હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે ધીતીબેનને પહેલો દિવસ છે ગુરુનો, તો નાસ્તો તો ઘણો બધો લઈ આવ્યા છે, પણ આપણે પાપડ પણ તળી દીધા છે બેનને. કેમ મજા ત્રણેય મુહૂર્તિયા હારે વાગી ગયા છે 8:45 કે 9, 8:45 અને બેસી ગયા છે નાસ્તો કરવા ત્રણેય. ધીતીબેનને આજે શરૂ થઈ ગયા છે ગોરો, બેસી ગયા છે એનું ફરાળનું મોળું ખાવા માટે. અને મારા ધ્રીશભાઈએ કર્યો છે ગોરો, હે ને ધ્રીશ? પણ મારો દીકરો ખાશે, રોટી ખાય છે હે ભાઈ? ખાલી પાપડ જ? હા, તારી મહેંદી તો બતાય. મારો દીકરો કેવો કલર આવ્યો? એકવાર બતાય મારો દીકરો, એકવાર. જો મારી ધૃતિબેનને તો આવો કલર આવ્યો છે, આમ બતાવાય એમ નહીં. જો મસ્ત કલર આવી ગયો છે ધૃતિબેનને. ધ્રીશને આઈ થિંક કલર નથી આવ્યો એટલે નથી બતાવતો. નથી આવ્યો ને કલર? આ હા 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 હા, વાહ! અમારે ધ્રીશિકાને તો બહુ મસ્ત કલર આવી ગયો છે. એ ધ્રીશ, તું કેમ ગોરો કરસ? સારી પત્ની મળે એટલે? હા પડે. પૂજા કરવા જવું પડે એટલે? પૂજા કરવા જવું છે એમ ને? હા, તો ચલો નાસ્તો કરી, નાહી ધોઈ અને પછી જાશું. ઓકે, વાહ, સારું. ચલો ભાઈ, નાસ્તો કરી લઈએ. આજે રજા છે ભાઈ છોકરાઓને, વરસાદ. હા, વરસાદના લીધે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ પેલા શાંતિથી. ટિફિન ભરી લીધો? ચલો, શું છે ટિફિનમાં? રોટી, બટેકાનું શાક, રોટી, આલુ સેવ, ગ્રીન ચટણી, તીખી વાળી બેરી. આટલી બધી છાણ છે, ખાઈ લેવાનું. કેટલી તીખી છે, ખાઈ નહીં ભાઈ. ચલો, બીજું છાશ લઈ જવાની? તો હાલો, કરવાની છે ને? હા, તો લઈ લે, હાલ ભરી લે. ચાલો આપણે ભરી દઈએ છાશ. હાલે. બેન છે આજે જાય છે ગૌરી વ્રતનો પહેલા દિવસ છે એટલે પૂજા કરવા. જો કંકુ, ચોખા, અગરબત્તી, વાઈટું તો દેખાતી નથી આવી. અને આને શું કહેવાય મને નથી ખબર. બાંબુ. ચલો જાઓ ધૃતિબેન, પૂજા કરીને આવી આવો. બંને આવી ગયા છે પૂજા કરીને મારી બે ગોરમાં. કેમ એમ જ કહેવાય? એમાં શું હોય કે પહેલા તો આપણને હે ને દાંડી એ વેરમાં નીચે ચોખા, પહેલા તો આપણને દાંડી એક લગાડવાની, પછી નાઈન કે નાખે 4, તો બધી ખૂણામાં એક લગાડવાનું હોય, વચ્ચે લગાડવાનું, પછી તો હે ને પથ્થર લેવાનું, ભગવાનનું ગણાય. તો એમાં હે ને આપણે ચાંદલો કરવાનો, તો એ લાવી ચાંદલો હોય, પિંક ચાંદલો હોય અને વ્હાઈટ ચાંદલો હોય. લેવાનો, ઉડાડવાનો. પછી જે ગુલાબના ફૂલ હોય ને એ ઉડાડવાના જ. ઓલો નથી હોતા કેવા યલો કલર ના આવે? સનફ્લાવર. હા, સનફ્લાવર નહીં. હા, ઓલા બીજા યાર, ખબર પડી. મેરીગોલ્ડ કેવા? હા હા હા, ઈ હે ને એમાં મૂકી દેવાનું ચારે બાજુ એક એક. પછી દોરો ચારે લાકડીઓ બાંધવાનો. પછી મોમબત્તી કરવાની ને દીવો કરી નાખો. દીવો હે ને કર્યો ને ઉજવતો નતો, તો પછી શું કર્યું, વ્હાઈટ હોય વ્હાઈટ એને મૂકીને દીવો કરી નાખો. બસ એટલું જ. અને એમાં હે ને પાટલા ઉપર બેહો. તો કૃષ્ણ મેકલો તો તને પાટલો લેવા આવ્યો જ નહીં. પર જો બંધ કરી રાખ્યો તો. આવ્યો તો બેલ તો વાગી નહોતી હું નાવા બેઠી ત્યારે. બસ જો આની હે ને આવી જ વાતું હોય બધી. પછી એક એક કરી તમે બેકાર નાખ્યું ને, થઈ ગયું. એમાં જે ચપ્પલ પહેરી, ચપ્પલ ના પહેરવાનો હોય, ચપ્પલ બહાર કાઢીને કરવાનું હોય. એટલે પગ બગાડીને એવી તો વોશ કરી લ્યો. જાવ કરવાનું હોય. પગ ધોઈ લે એટલે હે ને ખોટી એલર્જી ન થાય. અને હાથ બગાડમાં યાર તો ને હે ને એટલે જ હું કઈ કરવા નથી દેતી. રોજ જવાનું નીચે, રોજ. પણ હાથ કેમ બગાડે છે એટલા બધા? પૂજા કરવામાં ગયા તા તો. પણ હજી ચાઈ જાય નાંગડા બોળસ તું કંકુમાં. ચલ મૂકી દે પ્લેટ હાચવીને. તો હાથ ચાંદલો કર્યો એટલે જ એટલો મોટો કરીને બતાય તો ગોર બાપો બની ગયો હે. હા, કિચનમાં મૂકી દો. મૂક ને એની તો પાછળ પડી ગયો 4-5 દિવસથી. લાવ. ચલો ધ્રીશભાઈ બેસી ગયા છે જમવા. શું છે જમવામાં? રીંગણા બટેટાનું શાક, રોટલી ને છાશ. અને જો ભાઈ ધૃતિબેન ને ગોરા છે એટલે એ બેસી ગયા છે અહીંયા પ્લેટફોર્મ પર. જો હું તમને બતાવું, ધૃતિબેન ને અમારે ફિક્સ મેનુ છે ને ગોરામાં ખાંડ પપુડા. ધૃતિબેનનું ફેવરેટ છે, કેમ કે એમનેમ તો આપણે એને બહુ જલ્દી નથી દેતા.
અને અત્યારે ના મજા પડી જાય ગોરોમાં ખાંડ પપોડા ખાવાની. કેમ કે બીજું તો હા, કેમ કે બીજું તો બસ મીઠા વાળું કઈ ભાવે નહીં, એટલે બસ આ એક જ હોય તો મસ્ત. એમ તૈયાર સુખડી ને એવું બધું છે ખાવું. એ તો બધું આખો દી ખાવાનું હોય, ફરાળનું હોય બેટા. ચલો હવે રોટલી આપણી થઈ જાય એમ છે, એટલે જલ્દી પેલા ઉતારી દે, બળી જાય. ત્રીશભાઈ બેસી ગયા છે ક્રીમ રોલ ખાવા માટે. કેમ ત્રીશ? આજે બપોરે હુતા નથી ભાઈ, અને ધમ પછાડા છે. કાલ હું 3 ક્રીમ રોલ લાવી હતી, મારો તો હું ખાઈ ગઈ હતી, અને જો આ 2 પડતા મૂક્યા હતા. એટલે ધીતીબેનને તો આજ નથી ખાવાનું, એટલે એનો આપણે ખાશું, અને ત્રીશભાઈ એનો ખાય છે. બરાબર ને? હવે તું તારોય પૂરો નહીં કરી. અને ધીતીબેન જો પોતાના નાસ્તા રેડી કરે છે. આ લીધો છે ખજૂરનો લાડવો, આ છે એની ફરાળી પૂરી. બરાબર ને? એના માટે સીઝર લઈ આવ, ન ખુલે તો. અને હવે ખોલે છે ખાખરા. આમે જ્યારે આવું વ્રત ને એવું કર્યું હોય ને ત્યારે ખબર નહીં વધારે જ ભૂખ લાગે. એ તો ભાઈ આપણે ગુરુવાર કેટલાય પકડ, ગુરુવારમાં આટલી ભૂખ લાગતી આવી જાય. આડા ન ખોલ, આમ સીધું પકડ ને ભાઈ. હા, પડીકું પકડતા નહીં આવડે યાર. એક જ ખાખર હા તો ચલ લઈ લે તારે જેટલા જોઈએ એટલે, પછી ને મૂકી દે પાછું, કેમ કે હવાઈ ન જાય. લાવ લે, મૂકી દે. આને ખાખરો કાઢતા નથી આવડતું. બોલો ફૂટતો તો મારથી એટલે ચાખી જો. મોળો હે ને? યસ, હાવ મોળો, મીઠા વગરનો, જરાય ભાવે નહીં. પણ ધરતીબેનને ભાવે, કેમ કે એને ગયા વખતે ખાધો તો. પતલો પતલો છે ને એટલે સારું. ચલો તો ભાઈ નાસ્તો કરી લઈએ, કેમ કે ધરીશભાઈને ટ્યુશનમાં જવાનું થાય છે. બધું ધરીશ જલ્દી કરો ભાઈ તું. જો આજે આપણે પાછા લસણ ફોલવા બેસી ગયા છીએ. કાલે હું નવું લસણ લઈ આવીને કેવું મસ્તીનું છે. એમ થાય કે આખે આખો ગાંઠિયો મોઢા મૂકી દો. નથી વાટકો લઈએ લસણ ફોલીને એમાં નાખીશું. આવું મસ્ત લસણ હોય ને તો મજા જ આવ્યા કરે. ફોલવાની એ મજા આવે, ખાવાની તો એમને મજા આવે, પણ એમ લસણ સારું હોય ને તો ફોલવાની એ મજા આવે. ઓલું હળીગેલના પેટનું હોય ને ઝીણું ઝીણું, તો જરાય ફોલવામાં બહુ બળ પડે. ચલો ભાઈ હવે આટલો મોટો વાઇટ કાપ્યો, બોલો આટલું બધું ફોલીશું. 4 ગાંઠિયા દીધા અને વાટકો ઓડો મોટો દીધા. રીતિ અમારે હાવ કાંઈ નહીં. હાલો ભાઈ લસણ ફોલીએ, બીજું તો હું નવરા બેઠા. ગોરીઓ બેસી ગઈ છે જમવા, અને આજે જમવામાં છે ફ્રેન્ચ ફ્રાઈઝ. ઇંગ્લિશ મીડિયમના છોકરા. હા ભાઈ આપણે બીજો ઘાણવો ઉતરે છે, તો જો બંને મોળે મોળી ચિપ્સ ખાય છે. એ દ્રીશ સીધો ખા, અટવાય. બધાના આવા જ હોય પરાક્રમ. હકે જમે હે ન્યા હળી કરે. હા તો જમીન દાબી દેવાય જો દાબવું જોઈએ તો. કોણ જમવારે પાણી ન પીવાય? મૂકી દે. સારું ચલો. કોને કીધું? ક્યાં મોદી છે? નરેન્દ્ર મોદી. ક્યારે કીધું? નરેન્દ્ર મોદી મહેન્દ્ર મોદી કે મહેન્દ્ર મોદી મહેન્દ્ર. હાલો તો ચિપ્સ નો રાઉન્ડ બળી જાય. હો ચલો પ્રશાંત, શું છે જમવામાં? અલગ ટાઈપનું પાન. આજે છે વેસ્ટમાંથી બેસ્ટ. બરાબર, ચલો ટેસ્ટ કરીને કયો. અને હજી એક બીજો રાઉન્ડ બને છે નવી વસ્તુ, પછી આપણે એ ખાશું. પેલા આ ખાઈ લઈએ. અને જો છોકરાઓ હજી ચિપ્સમાં જ હાલે છે. ક્રિશભાઈ તારે ખાવું હોય તો આવી જાજે. મેયોનીઝ વાળું પાઉં બનાવ્યું છે મસ્ત મસાલાવાળું. અને જો જોડે જોડે આપણે બનાવી દીધું છે રોટલીનું શાક. ચલો પ્રશાંત ટેસ્ટ કરકે બતા. પ્રશાંતને હે ને પ્રશાંતને ખાલી રોટલી ભાવે અને મને રસો વધારે ભાવે, એટલે એમાંથી. કેમ તમારા બે માટે તો ચિપ્સ હતી ને? બધા માટે એક વસ્તુ, ડેડી માટે વડાપાવ, તારા માટે શાક, અમારા બે માટે ચિપ્સ. હા લે યાર, પાઉં 2 જ હતા એટલે 2માં પછી હાવ ન થાય હે ને. અને આપણાથી 6 પાઉં કોણ હોત યાદ કરે મને? ગોતરાઈ ગયું.
સારું ચલો ભાઈ રોટલીનું શાક આપણો ઠરી જાય પેલા જમી લઈએ. હા પોતરાઈ ગઈ, ઉધરસ ન થઈ ગઈ, પણ કઈ વાંધો નહીં, મને હવે જમી લેવા દે. ઉપર બેસે ભાઈ. શું આ બતાભાઈ તમે શું બનાવ્યું? મોમોસ આ આપણે બનાવ્યું છે પનીર. પનીર બનાવ્યું? યસ. એટલે કઈ રીતે બનાવ્યું? કઈ રીતે બનાવ્યું? દૂધ છે ને હા એ થોડુંક બગડી ગયું હતું. કાલનું જે 2 લીટર આવ્યું ને એ ઘાટું થઈ ગયું. હાંજાને પીવી તો ઈતીને કોફી, તો જેવું આપણે ખાંડ ને ભૂખ ઓલું શું કહેવાય કોફી ને બધું રેડી કર્યું ને, તો દૂધ આમ મીન્સ કે દૂધ ફ્રીજમાંથી કાઢ્યું ને આમ ચમચે રેડે તો ફૂલ ઘાટું, આમ થોડું ઘણું દહીં જેવું એમ. આખરે ચાક તો બધું ચાકુથી બગડી જ ગયું છે, તો હવે પછી હે કાઢું ચમચી નાખીને જોઈ લીધું પણ બગડી જ ગયું હતું. એટલે પછી મેં તો આનું દહીં કાંઈ સારું થાય ન થાય, ફોદા થાય એના કરતા તો 2 લીટર દૂધમાંથી આટલું જ થયું? તો એને જ પનીર કહેવાય. અરે ભાઈ બહુ મોંઘું ભાઈ આ તો. અને એ પણ એકદમ ફ્રેશ ઘરનું હોય, ભાંગતી નહીં. ખાવું હોય તો ખાતા પનીર મોદક ખવાય. મોદક એટલે જ આપણે આમાં હે ને કાંઈ નાખ્યું નથી, નકર આપણે ક્યારેક ચીઝ ફ્લેક્સ નાખતી ક્યારેક બનાવીએ છીએ મસાલાવાળું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કોથમરી બધું નાખીને. પણ આજે આપણે પ્લેન બનાવ્યું છે કે જો રીતિબેનને કંઈક ખાવાની ઈચ્છા થાય. અને રીતિ શું બને કહું મસ્તીની વસ્તુ, રસગુલ્લા બહુ મસ્ત બને. મને ઇતર મને આવા ચોમાસાને ન બનાવે. જોરદાર ચલો ભાઈ એપિસોડ પૂરો.